તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. હવે અત્યારે હું છે ગાંધીથી ફટાફટ અત્યારે આવ્યો પંચી પાર્કમાં. ઘરે આવીને ફ્રેશ થઈને સીધા બે કે નાસ્તો કરવા માટે. નાસ્તામાં જો મમરા અને આ મસ્ત મજાના લીમકા સોડા. બરાબર, ભૂખ લાગી હતી, મમરા પડ્યા હતા અને 10 રૂપિયા સોડા લાવીને તો નાસ્તો કરી લાવી. બરાબર, ભૂખ લાગી ખતરનાક. અને બ્રાન્ચ જમવાના ટાઈમે ક્યારેક 1 વાગે જમી લઈ, ક્યારેક 2 વાગે જમી, ક્યારેક 2:30 વાગી જાય, નક્કી ન હોય. 2 વાગે જમી એટલે ભૂખ મરી જાય, પણ થોડુંક ઓછું એટલે ઓછું ખાઈ. બરાબર, પછી સાંજે 6:30 થાય એટલે ભૂખ લાગી જાય એટલે ઘરે છે થોડો નાસ્તો કરી લઈ. થોડો નાસ્તો કરી લે ફટાફટ હાલો. તો ગાઈસ, અત્યારે નાસ્તો કરીને ઊભો થયો અને ઊભો થઈને મારા રીલની એક શૂટ કરતો હતો. નાની આમથી રીલ્સ હતી, લગભગ 10 થી 15 સેકન્ડની. પણ એક રીલ શૂટ કરવા માટે મારે લગભગ અડધી કલાક તો મારે એમ વહી ગઈ. બરાબર, નાસ્તો કર્યો પછી રીલ્સ શૂટિંગ કરવા માટે ઊભો થયો. રીલ્સ શૂટ કરવા માટે અડધી કલાક થઈ ગઈ, ખાલી 10 થી 15 સેકન્ડ રીલ્સમાં. બરાબર, અને ઘણા બધા અમુક એમ કહે કે રીલ શૂટ કરવામાં તો શું કાંઈ ન હોય. બરાબર, આ એક્ટિંગ કર્યું, વિડીયો ઉતાર્યો અને આ એડિટિંગ કરી નાખી દીધું. પણ વાત તમારી સાચી. આ જો આ શૂટિંગ જે એક્ટિંગ કરતો હતો એ જો પાવડર મારા મોઢા પર જેમને મને હજુ કાઢ્યો નથી. બરાબર, એટલે ઘણા બધાને એવું કેવું છે કે આ રીલ શૂટ કરવામાં શું છે ને, આ બધું ટાઈમપાસ બધું ઠીક છે, કોઈ વાંધો નહીં, અત્યારે નહીં ખબર પડે. બરાબર, પણ જેથી આનાથી સક્સેસ મળશે ને તેથી ખબર પડશે કે ના બાકી કરી બતાવ્યું એમ. બરાબર, એટલે કોઈ વાંધો નહીં. પણ ઘણા બધાને કહેવાય એવું મેં તમને કીધું એમ કે એમ હોય કે આ નથી કાંઈ આ બધું રીલ શૂટ બધું. બરાબર, ઠીક છે, બધું હવે વાર ન લાગે, પણ છે ને ખાલી કહેતા આવડે છે, કરીને બતાવો ત્યારે ખબર પડે. બરાબર, કેમ થાય ને કેમ નહીં ને એમ. ખાલી એક રીલ શૂટ કરવા માટે લગભગ કેમ તમે અડધી કલાક, તમારે અડધી નહીં આમ તો 3-6 કલાક આપે છે એની માટે. ખાલી એક નોર્મલથી 30 થી 35 સેકન્ડ ને 1 મિનિટની રીલ્સ માટે. બરાબર, ખાલી કેવું સારું લાગે છે. બરાબર, બાકી થતું એમને નથી, કરીને બતાવો તો ખબર પડે ના ભાઈ કેટલું સ્ટ્રગલ છે એમ. બરાબર, મારે એક ફિલ્ડની વાત નથી, ઘણા બધા ફિલ્ડની વાત છે. ખેડૂતમાં તો વધારે પડતું સ્ટ્રગલ દેવું પડે ભાઈ. એમને મેં અનાજ નથી ઉગતું. બરાબર, ત્યારે દિવસો ત્યાં જુઓ ને ત્યારે ખબર પડે કે અનાજ છે ને કેવી રીતના ઉગે. બરાબર, એટલે ક્યારેક ને બોલો ને તો પેલા વિચારીને બોલવું કોઈના વિશે કે બરાબર શું છે શું નહીં એમને નહીં બોલવાનું. કારણ કે બધા ને તમારે જેટલા બિઝનેસમેન કે શાંત પેલા નોકરી માણા ના હોય, અમુક સ્ટ્રગલવાળા તો માણા હોય. બરાબર, તો આ બધી વસ્તુ તો ઠીક છે, કોઈ નથી કહેવા જેવું અત્યારે. કેવી તો દરત અમુક લોકો માથે ઓઢી જાય. બરાબર, ના ઓઢોવાળા માણા નથી ઓઢતા, પણ ઓઢોવાળા માણા નથી ઓઢતા, પણ ના ઓઢોવાળા માણા ઓઢી રહી છે. બરાબર, તો બહુ આ વસ્તુ નહીં કહેવાનું, એને સમજાય એને ઠીક છે. બરાબર, કોઈ વાંધો નહીં, મૂકીએ બધી વાતને. તો હવે 7:30 થઈ ગયા. બરાબર, તો દિવાબત્તી ટાઈમ થઈ ગયો, તો દિવાબત્તી પહેલાં કરી લઈએ ફટાફટ. બરાબર, પછી વાત આગળ બધી કરી આવડે. એટલું બધું ફાસ્ટ ક્યારેક બોલાવી જાય ને તો મને કંઈ ખબર પડતી કે હું બોલું હું નહીં. કોઈ વાંધો નહીં, હાલે રાખે બધું ઠીક. બરાબર, દિવાબત્તીનો ટાઈમ થઈ ગયો, દિવાબત્તી આપણે કરી લઈએ. જો 7:30 થઈ ગયા. બરાબર, તો આપણે દિવાબત્તી આપણે કરી લઈએ. બરાબર, તો ફાઇનલી ગાઈસ દિવાબત્તી થઈ ગયા છે. બરાબર, 7:30 થાય ટાઈમ પર દિવાબત્તી કરી લેવાના. બીજું ઘડીક સાઈડમાં રાખવાનું. મેં તમને કીધું હતું એક વખત લોગમાં તે મહેનતની સાથે સાથે ભક્તિ પણ જરૂરી છે, પ્રાર્થના પણ જરૂરી છે. એટલે મહેનત કરો, હારે હારે અને પ્રાર્થના પણ કરો, દિવાબત્તી પણ કરો, એ ભૂલવા નહીં. બરાબર, તો હવે શું કરશું, તો હવે ને બહાર બેસો ઘડીક શાંતિથી ફળિયામાં. પવન મસ્ત આવે, અંદર તો ગરમી થાય ફૂલ, એટલે ઘડીક બહાર વહીએ આપણે. ઓકે, લાઇટ તો કહેજો કે ગરમી એક જરૂર છે નહીં, લાઇટ ચાલુ બંધ કરી દઈ, ખાલી લાઇટ બિલ આવે. લાઇટ બિલમાં તમને ખબર છે અત્યારે એમાં ભાવ વધી જાય ધીમે ધીમે. મોંઘવારી ભાઈ કોકરાજ પણ જિંદાબાદ. જો બાયને ખોલી પડે તો ગાય માતા ઉપર બાય. અમારું સ્વાગત કરવા માટે ગાય માતા બાર ઉભા છે. ભલે ઊભા થઈ, બીજું શું. મસ્ત પવન બહાર હતું, ઠંડા પવન છે અત્યારે.
તો ફાઇનલી ગાઈસ જમી લીધું બધાએ સાથે મળીને. એક તો આજ બહુ મજા આવી જમવાની, કારણ કે આજ તો બધા સાથે મળીને, જો કે ડેલી અમે સાથે મળીને જમીએ છીએ બરાબર. સાથે મળીને જમવામાં જે મજા આવે ને એ એકલા બે જમવામાં ન થાય. અને આજે સ્પેશિયલ અમારી મમ્મીએ ગુવાર બટાકાનું શાક બનાવ્યું હતું, અને સાથે હતો મસ્ત મજાનો કેરીનો રસ. અને કેરીનો રસ હોય એટલે આપણને હકીકત બહુ મજા આવે જમવાની. અને ગુવાર બટાકાનું શાક બહુ મસ્ત મજાનું હતું. કોને ગુવાર બટાકાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને મને કહેજો. અને કેરીનો રસ તો ભાવતો રહેશે બધાને, એટલે કોઈ એની વસ્તુ કહેવાનું પણ છે નહીં બરાબર. એટલે આજ બહુ મજા આવી જમવાની, અને આખો દિવસનો સારો ગયો, કોઈ વાંધો નથી. તો હવે ફાઇનલી વિચાર તો હવે છે સૂઈ જવાનો છે, રાત તો સુવા મળે છે બરાબર. તો પથારી કરવાની બાકી છે, હવે પથારી હું કરી નાખું બરાબર, પછી સૂઈ જાય શાંતિથી. પાછા કાલ જે કન્ટિન્યુ હતા એ કરવાનું, બીજું શું. નોકરી 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 શું કરશું, કોઈ વાંધો નહીં. ચાલો અમે સૂઈ જઈએ, નોકરીની ચર્ચા તો પછી કંઈક કરશું બરાબર. તમે પણ સૂઈ જજો શાંતિથી, પણ હા સબસ્ક્રાઈબ કોઈને પછી સૂજો એ પેલા ના હોતા. તો ચલો મળીએ કાલ નવા વ્લોગમાં. તો અત્યારે જય માતાજી.